સવાલ એ નથી કે તમે પ્રતિક્રમણ કેમ નથી કરતા, તમે સામાયિક કેમ નથી કરતા, તમે માળા કેમ નથી ગણતા. સવાલ આ નથી. એ કર્યાની સાર્થકતા પણ ત્યારે જ છે જ્યારે તમારી અંદરની સમજણનો ઉઘાડ થઈ જાય, જ્યારે તમારો બોધ જાગૃત થઈ જાય ને ત્યારે જ આ બધા જ ક્રિયાકલાપને કરવાનો પણ અર્થ છે. નહીં તો જ્ઞાનીઓ તો તમે સાંભળ્યું જ છે, જ્ઞાનીઓ એમ જ કહે છે મેરુ પર્વત જેટલા ઓઘા થાય એટલી વખત સંયમનું આચરણ કરી ચૂક્યા છે. કહ્યું છે. અને છતાંય આપણી રખડપટ્ટીમાં, આપણા ભવના પરિભ્રમણમાં ક્યાંય બદલાવ નથી આવ્યો. બહુ પ્રામાણિકપણે એકવાર આત્મમંથનની જરૂરિયાત છે. અંદર ઉતરીને પોતાની જાત વિશે વિચાર કરવાની જરૂરિયાત છે. બધું જ પામ્યા છીએ, બધું જ છે આપણી પાસે. આપણે ક્યાં ઊભા છીએ ને એનો ખ્યાલ આવશે ને તોય વેદના જાગે એવું છે. આપણા વ્યવહાર કેવા, આપણી વૃત્તિ કેવી, આપણા વિચારો કેવા, આ બધાનું નિરીક્ષણ કરવાની જરૂરત છે. બહારનું બદલાયા કરે છે, અંદરનું અકબંધ જળવાઈ રહે છે. અને જ્યાં સુધી અંદરનું જળવાયેલું છે ત્યાં સુધી બહારનું ગમે તેટલી વાર બદલાય કોઈ પરિણામ નહીં નીપજે. બદલાયું ને. આજે આપણે અહીંયા છીએ, જૈન કુળમાં જન્મ મળ્યો, દેવ ગુરુ ધર્મ મળ્યા, દેરાસર મળ્યો, ઉપાસરાય મળ્યા, બધું જ મળ્યું. કાલે વળી ક્યાંક બીજે જઈશું, ક્યાંક બીજે જન્મ થઈ જશે, ખોળિયું બદલાઈ જશે અને ખોળિયાની સાથે બહારની પરિસ્થિતિઓ બદલાઈ જશે. આપણે બદલાઈશું. શેના માટેની મહેનત છે? આપણો જન્મ શા માટે છે એનો કોઈ અંદાજ ખરો? એ પ્રશ્નનો આપણી પાસે કોઈ જવાબ ખરો? પહેલો સવાલ તો એ પૂછવો જોઈએ કે આવો કોઈ પ્રશ્ન ખરો? જવાબ તો પછીની વાત છે, પણ આ મારો જન્મ શા માટે છે એવો સવાલ પણ છે આપણી પાસે? એવી કોઈ જિજ્ઞાસા છે? બસ જન્મ્યા છીએ અને જેટલી આવરદા છે, જેટલું આયુષ્ય મળ્યું છે એને પૂરું કરવાનું છે અને એમાં હળિયાપાટું કરવાનું. સવારથી સાંજ ઉઠીને એક જ ચિંતા, એક જ વિચાર, એક જ ઘરે, બીજું કોઈ વિકલ્પ જ નથી આવતો. ઠીક છે, તમે આ કુળમાં જન્મ્યા છો એટલે કેટલીક સામાયિક ગોઠવાઈ ગઈ છે, અથવા તો પૂજા ગોઠવાઈ ગઈ છે, અથવા માળા ગોઠવાઈ ગઈ છે, અથવા વ્યાખ્યાન ગોઠવાઈ ગયું છે, એટલું જ. આ બધાનો પ્રભાવ જે તમે કરી રહ્યા છો એનો પ્રભાવ તમે તમારા જીવનમાં અનુભવો છો ખરા? તમારા વ્યવહારમાં, તમારા વિચારોમાં, તમારી વાતચીતમાં ક્યાંય તમે જે કરી રહ્યા છો જે બીજા કરતાં જુદું છે. આમ બીજું કાંઈ લાંબુ જુદું નથી. એમનું મંદિર જુદા પ્રકારનું હોય ને તમારું મંદિર જુદા પ્રકારનું છે. એમના દેવ જુદા પ્રકારના છે, તમારા દેવ જુદા પ્રકારના છે. તમારો ક્રિયાકલાપ જુદો છે, એમનો ક્રિયાકલાપ જુદો છે. મારો સવાલ એની સાથે નથી. તમે જુદા છો એનાથી. આ બધું જુદું છે. તમે લોકોત્તર શબ્દ વાપરો છો એવું તમને મળ્યું છે. તમારી લૌકિકતા ઓછી થઈ, તમારામાં લોકોત્તરતાનો સ્પર્શ થયો. અનુભવ છે કાંઈ કે ના જેને આ બધું નથી મળ્યું, જેને લોકોત્તર કહીએ છીએ એવું જેને નથી મળ્યું, એ લોકો જે રીતે જીવે છે અને હું જે રીતે જીવું છું એમાં કોઈ બદલાવ, એમાં કંઈ જુદાઈ, એમાં કંઈ કશું ભેદ છે? હે સમીરભાઈ, કશું જુદું છે?
સવારથી ઉઠીને એ માણસ જે વિચાર કરે છે, જેવા વિચાર કરે છે એવા જ આપણે કરીએ છીએ કે એના કરતાં જુદા? એ સવારથી ઉઠીને દુકાનની ચિંતા, પરિવારની ચિંતા, ખાવાની ચિંતા, ભેગું કરવાની ચિંતા, EMI ભરવાની ચિંતા આ જ કરે. આપણે શું કરીએ? એ જ કાવા દાવા, એ જ પ્રપંચ, એ જ માયા, એ જ આસક્તિ, એ જ મોહ, એ જ સંજ્ઞાઓ. તો આ બધું પામ્યાનું, આ બધું કર્યાનું શું ફળ? શું પરિણામ? શું? જ્ઞાનીઓની આ વેદના છે. ભાઈ, તું અનંતથી વાર કરી ચૂક્યો, બધું જ કરી ચૂક્યો. સવારે ઉઠીને નવકાર ગણવા જોઈએ, ત્યાંથી માંડીને દીક્ષા લેવી જોઈએ ને ત્યાં સુધીનું એકે બાકી નથી રાખ્યું. બધું જ કરી લીધું. અને પાછું એક વાર નહીં. તમે સમજો મેરુ પર્વત જેટલા ઓઘાનો અર્થ શું થાય? દરેક મનુષ્ય ભવમાં ઓઘો મળ્યો હશે, એ સિવાયના કેટલાય ભવ ગયા હશે જેમાં આપણે જઈને નહીં હોઈએ. જઈ નહીંશું તો એમાં વળી સેવા પૂજા કરી નહીં હોય એવું એ બને છે. એવા ઘણા ભાગ્યશાળીઓ છે, ઘણા પુણ્યશાળીઓ છે જેને આ બધું નથી જ ફાવતું. એ તો અનાયાસ આ કુળમાં આવી ગયા એટલું જ. આપણા એવા કેટલાય જન્મો ગયા હશે. ઓઘા જો મેરુ પર્વત જેટલા થયા તો ચરવડા કેટલા થયા હશે? બે દીક્ષાની વચ્ચેના કેટલાય ભવોમાં ચરવડા લીધા હશે ને એનું આરાધન કર્યું હશે, બધું જ કર્યું હશે. મથામણ જગાડો, બેસો, એકવાર બેસો. આપણે ટેવ જ નથી પાડી. બોધ જગાડવો હશે તો જાત સાથે વાત કરવી પડશે. અંદર મહિલાને જગાડવો હશે ને તો જાત સાથે સંવાદ રચવો પડશે. મંથન જાગવું જોઈએ, વલોણું થવું જોઈએ, વલોણું. છાસમાં માખણ છે, દેખાય? આમ આંગળીથી હલાવ તો આવે, ચમ્મચથી હલાવ તો આવે. શું કરવું પડે? વલોણું કેવી રીતે થાય જોયું છે? હવે તો મશીનો થઈ ગયા. આમ હાથે કરતા હતા, પેલો લાકડું રાખે મોટું, એની અંદર દોરડું ભરાવ્યું હોય, એક આમથી ખેંચે, એક આમથી ખેંચે, કેટલું આમ પરસેવે નીતરી જાય ને ત્યારે એમાંથી આપણી બધી ચેષ્ટાઓ છે ને આમ આંગળી હલાવવાની છે. બસ છાસમાં આંગળી હલાવ્યા કરીએ છીએ એમ વિચારીએ છીએ કે માખણ નીકળશે ક્યારે. નહીં નીકળે. આપણી પાસે વલોણું જ નથી. આમ અંદર વલોવાઈ જવું જોઈએ, જીવ વલોવાઈ જવો જોઈએ. આવું મળ્યું, આટલું અદ્ભુત મળ્યું. ખાલી એક આરાધન જેનું ભવ નિસ્તાર કરી આપે, એની આટલી આરાધના કહેવાતી કરવા છતાં આપણે કેમ ઠેરના ઠેર છે? બેચેની જાગવી જોઈએ, બેચેની. સંસારની પરિસ્થિતિઓ માટે અંદર વલોપાત જાગે છે આપણને. ઈચ્છા પ્રમાણે ન થયું હોય, ન મળ્યું હોય, એના કરતાં ઊંધું થઈ ગયું હોય, વલોપાત જાગે છે ને. ઊંઘ ઉડી જાય છે, ખાવાનું નથી ભાવતું, કોઈની સાથે વાત કરવાનું મન નથી થતું, બેચેન થઈ જવાય છે, થઈ જવાય છે. આવું આત્મા માટે ક્યારે થાય છે? આવું જાત માટે ક્યારે થાય છે? આવી લોકોત્તર તક મળ્યા પછી પણ આપણે ઠેરના ઠેર. બસ જેવા આવ્યા, જે સંસ્કારો લઈને આવ્યા, રાગ, દ્વેષ, મોહ, ક્લેશના, એ જ સંસ્કારોમાં વૃદ્ધિ કરીને અહીંથી ચાલ્યા જવું છે. એમ જ જવું છે ને. બધા બારી બારણા બંધ કરીને રૂમમાં બેસો. મૂકો તમારા મોબાઈલ ને ટીવી બધું બાજુમાં, મૂકો બધા વ્યવહારો એક તરફ. ગમે તે ક્ષણે આંખ મીચાઈ જશે ને. પહેલા તો માણસ ઘરડા થતા,
હવે જવલ્લે ઘરડો થાય છે. જવલ્લે એ જૂના ઘરડા જોવા મળે છે, નવો કોઈ ઘરડો જોયો તો? ગમે ત્યારે ભપ કરતું ઓલવાઈ જાય દીવો, એવું તો આપણું જીવન છે. કોના ભરોસે? જ્ઞાનીઓ પૂછે છે, ભાઈ કોના ભરોસે આ મઢેલીને નિરાતે બેઠો? હજી તો બહુ વાર છે. તમે ભાઈ કેટલી વાર છે? હે? पल की खबर नहीं और सामान 100 बरस का. पल की खबर नहीं और सामान 100 बरस का. કેટલા દિવસનું પ્લાનિંગ કરો, કેટલા વર્ષોનું પ્લાનિંગ કરો, બધું જ. પણ બધા જ પ્લાનિંગ માત્ર ને માત્ર સંસાર માટે, શરીર માટે, પરિવાર માટે, બધા એના માટે ના જ બધા પ્લાનિંગ. આત્મા માટેનું શું પ્લાનિંગ તમારું? અંદર ઉતરો. કેવું જીવન છે આપણું, કેવા ભાવો છે આપણા, કેવા પરિણામો છે આપણા, કેવા અધ્યવસાયો છે આપણા. દેરાસરમાં હોઈએ ત્યારે એમ લાગે કે બસ હમણાં આ છોતો હારો જો લાગી જાય ને તો હમણાં કેવળ જ્ઞાન થાય. બધા એ જ માણસ બહાર નીકળે ને ઘણી વાર દેરાસરમાં પોત પ્રકાશે ત્યારે ખબર પડે કે અરે રે કેવી દશા. દશા શું? દુર્દશા. કશું જ બદલવા માગતા નથી સિવાય કે બહાર. બસ બહારની પરિસ્થિતિઓ માટેની મથામણ, એનું જ ચિંતન, એની જ વિચારણા, એમાં જ જીવીએ છીએ. એમાં જ બહાર માટે જ વિચારવું એનું નામ સંસાર છે. આત્મા માટે વિચારવું એનું નામ ધર્મ છે. કઈ વ્યવસ્થાઓની વિચારણા છે? હું એમ નથી કહેતો કે બહારની વ્યવસ્થાઓ ન હોવી જોઈએ, હોવી જ જોઈએ. સારી વ્યવસ્થા હોવી જ જોઈએ, વ્યવસ્થા કરવી જ જોઈએ. કારણ કે સુખે જીવન ચાલે નહીં તો ધર્મે કેમ કરીશું? એટલું સત્વ આપણી પાસે નથી. પણ સિવાય બહારની વ્યવસ્થા બીજો કોઈ વિચાર ખરો? બીજું કોઈ ચિંતન ખરું? બીજી કોઈ વાતો ખરી? ઓફિસ વધાવી દો, દુકાન વધાવી દો, પછી તમારા મગજમાંથી વિચારો પણ વધાવી દો, એવું બને? એ વાતો પણ વધાવી દો, એવું બને? એમાં જ જેની સાથે જ્યારે જ્યાં આમ પ્રતિક્રમણ, તમે જુઓ પ્રતિક્રમણ પછીની દશા. પર્યુષણ હોય ગમે તે હોય, ઈચ્છામી ખમાસણો બોલાય નહીં ત્યાં સુધી 50 વાર જાહેરાત કરવી પડે, ભાઈ ચૂપ રહો, ભાઈ ચૂપ રહો, ભાઈ ચૂપ. વાતો નહીં કરો, વાતો નહીં કરો. કેમ વાતો કરો? કલેક્ટરની ઓફિસે જાઓ, આવું જ કરતા હશો. ત્યાં સૂચના આપવા આવી પડતી હશે ને 4-12. હે, કલેક્ટર કે કોઈ પણ મોટા માણસની ઓફિસે તમે જાઓ, શું કરો ત્યાં? શાંતિ રાખો. શાંતિ રાખો. કેમ? કલેક્ટરની ઓફિસ છે. અચ્છા, એના કરતાં આ સ્થાનનું મૂલ્ય જરા ઓછું છે. આનું મૂલ્ય નથી. આપણા મનમાં આના પ્રત્યે એવો ભાવ નથી. ત્યાં તો તમારી ફજેતી થઈ જાય એવું. અહીં કોઈ કહી તો દે, તારા બાપાનું છે, તરત જ અંદરથી આવે. ત્યાં કહી દો, એનો ચપડાથી આવીને કે ભાઈ મોબાઈલમાં વાત કરવી હોય બહાર જતા રહો. શું કરો? એને એમ કહો તારા બાપાનું છે. ગરજ હોય ત્યાં કરો, અહોભાવથી ના કરો, પ્રેમથી ના કરો, સમજણપૂર્વક ના કરો. અને પછી પ્રતિક્રમણ જેવું પતે, હજી તો કટાસનું હાથમાં છે, ચરવડો હાથમાં છે, મુપત્તિ હાથમાં છે, આરાધનાના સાધનો હાથમાં છે, અને વિરાધનાની વાતો શરૂ થઈ જાય.
થઈ જાય ને. ફલાણે જવાનું છે, ઢીકણે જવાનું છે, આ એના ભાવમાં તમે પ્રતિક્રમણ કરીને ઊભા થયા છો, તમે પ્રક્ષાલ કરીને ઊભા થયા છો, તમારી જાતનું, તમારી આત્માનું. પણ એ ભાવમાં રહેવાનું નથી ફાવતું, સ્પર્શતું જ નથી ને, માટે આ દશા છે. કોઈ અહોભાવ નહીં, બિલકુલ ન હોભાવ, કોઈ શિસ્ત જરાય નહીં, બસ ચાલે છે, આગું છે ચલી આતી હે, આગળથી ચાલ્યું આવે છે એમ કરવાનું. આટલું બધું કરો છો, કાંઈ ઓછું નથી કરતા, તમે ખૂબ કરો છો, પણ જરાક જરાક મહિલાને જગાડીને કરો. આ જાગી ગયો ને તો ઇક્કોવી નમુકારો કામ આવશે. એક મિચ્છામી દુક્કડમ કેવળ જ્ઞાન આપે જો માયલો જાગી ગયો હોય તો. એક ઈરિયામય કર્મોના ભૂકા બોલાવી દે જો અંતરંગ જાગ્યું હોય તો. મહેનત એની કરજો, આપણે મહેનત ક્રિયાઓની કરીએ. મારી ચોખોટ કરી દઉં, મારે કહી ગયા ક્રિયાઓથી કરવી છે એવું નહીં કરતા, મહેરબાની કરી તમે બાજુ અમારા માથે નાખી દો, તમારે કરવી ન હોય પણ આવું કંઈક મળી જાય કે મહારાજ જ કહી ગયા હતા કે નહીં કરતા. બેસો, બધું છોડીને બેસો, થોડી વાર પૂછો પોતાની જાતને, ભાઈ શું શું સાર્થકતા શું? આ મેળવ્યાની, આ કર્યાની શું સાર્થક? હમણાં મેં તમને કહ્યું, વિચાર વગર બોધ નહીં જાગે. જાતને જગાડવી છે તો સંવાદ રચવો પડશે, મનોમંથન જગાડવું પડશે, વલોણું કરવું પડશે. બહારની પરિસ્થિતિઓને બદલવા માટેની 24 કલાકની મથામણ બહાર તો નીકળી જવું, થોડી ટેવ તો પાડો. દેરાસરમાં નિશી બોલો છો કે ક્યારે બોલાઈ જાય ખબર ન પડે, ટેવ પડી ગઈ. હવે બધી બાબતની ટેવ પડી ગઈ, આપણને દરેક બાબતની ટેવ પડી ગઈ એટલે અંતર ભળતું જ નથી. તમે જાગીને બોલતા જ નથી. સાવધાનીપૂર્વક તમે શું બોલી રહ્યા છો, નિશી પ્રતિજ્ઞા છે ભાઈ, ત્યાં કાંઈ શબ્દો નથી. તમે કરેમી ભંતે ઉતરો છો ને એવી પ્રતિજ્ઞા છે નિશી. ખાલી 3 શબ્દો બોલવા, દેરાસર જવાનું છે એટલે બોલવા, બસ. એનું પાલન શું? પચકાણ પારીએ ને ત્યારે બોલીએ, પચકાણ ફાસ્યમ, પાલિયમ, સોહ્યમ, તિર્યમ, કિટ્ટિયમ, આરાહ્યમ, જમ ચ ન આરાહ્યમ તસ્સમિચ્છામિ. એનો સ્પર્શ થવો જોઈએ, એનું પાલન થવું જોઈએ, એને દીપાવવું જોઈએ, એનો પાર પામવો જોઈએ. આનંદ થાય આજે મેં નિસિંહનું પાલન કર્યું. આરાધવાના છે, આ એક એક શબ્દો આરાધના છે ભાઈ. આપણે સાવ સામાન્ય બનાવી દીધું, દરેક પ્રક્રિયાને આપણે સામાન્ય બનાવી દીધું, જાણે એમાં કંઈ છે જ નહીં. જે વિચારક છે એને ચિંતા જાગે એવું છે, એને પીડા થાય એવું છે, એને વ્યથા થાય એવું છે, એને વેદના થાય એવું છે. વિચારો તો, ન વિચારો તો જેમ ચાલે છે એમ ચાલ્યા જ કરશે. અનાદિકાળથી ચાલે છે, બીજું શું ફરક પડ્યો? એ ખોળું બદલાયું, બહારની પરિસ્થિતિ બદલાઈ, થોડા કર્મકાંડ બદલાયા, આપણે તો બદલાયા જ નહીં ને. જે કરવાનું હતું ચૂકાઈ ગયું, કારણ કે આપણને સમજાયું જ નહીં કે મારો જન્મ શા માટે. બચપણથી આપણને સંસ્કાર પાડી દેવામાં આવ્યા, પૂજા કરવી જોઈએ, ગુરુવંદન કરવા જોઈએ, વ્યાખ્યાન શ્રવણ કરવું જોઈએ, આરાધના થોડીક કરવી જોઈએ, બરાબર. પણ જિજ્ઞાસા ક્યાં ગઈ? ક્યાં ગઈ જિજ્ઞાસા? હું એમ કહું તમારે 2 લાખ આપવાના છે સમીરભાઈ, તરત આપી દો. શું કહો?
સવાલ હોય કે ન હોય? સવાલ હોય કે કેમ, શા માટે, શું ઉપયોગ છે, શું? તમે એની એક એક, કારણ કે તમને ખબર છે કેટલી મહેનત કરીએ ત્યારે 2 લાખ આવે, કે જાણ નથી હલાવીને પડી ગયા. તમને એક એક રૂપિયાની, એક એક પૈસાની કિંમત, ખોટો ઉપયોગ ન થઈ જાય, વેડફાટ ન થઈ જાય એની ચિંતા. અને આ મનુષ્ય ભવની એક એક ક્ષણ, એનું આપણે મન કાંઈ નહીં. કોઈ દુઃખ, કોઈ વેદના, કોઈ પીડા, આજનો આખો દિવસ વ્યર્થ ગયો, આમ ચચરવું જોઈએ. આટલું સમજ્યા પછી, આટલું જાણ્યા પછી, આમ મનમાં કોઈકના પ્રત્યે રાગદ્વેષ જાગ્યા હોય, કોઈક નિમિત્તે ક્લેશ થઈ ગયો હોય, ક્યાંક બોલવાનું થઈ ગયું હોય, મનમાં ક્રોધ જાગી ગયો હોય ને, તો ચચરાટ થાય, મેં આ શું કર્યું આજ? જાગવાની તક ગુમાવી, જાગવાની તક ગુમાવી. હું એવો જ રહ્યો, સાવ સામાન્ય રહ્યો. ચચરવું જોઈએ, પીડા થવી જોઈએ. પણ એ પ્રશ્ન હોય તો ને કે શા માટે છે મારો જન્મ, આ શા માટે કરવાનું? જ્ઞાનીઓની વાત આટલી જ છે. જ્ઞાનીઓ મૂળ ઉપર ક્રિયા કરે છે. તમે કંઈ પણ વાવો, પાણી ક્યાં નાખવા? તો કોઈ એમ કે હું જમીન ઉપર ઢોળ્યા કરે છે, એના બદલે ઉપર નાખે ને, ઝાડ ઉપર ચાલે. કામ મૂળ પર થવું જોઈએ, કામ પાયાનું થવું જોઈએ. તું બોધ કેમ નથી પામતો? આ સવાલ છે જ્ઞાનીઓને. ભાઈ તું જાગ, તું કર, એમ નહીં. તું કેમ આ નથી કરતો, તે નથી કરતો? નહીં, એ કરાવવું જ નહીં પડે. સ્કૂલે ગયો છો, ત્યાં ભણ્યો છો, હોમવર્ક કર્યું છું, આ બધું ક્યાં સુધી પૂછવું પડે? મેં કાલે કહ્યું હતું, તમે ક્યાં સુધી પૂછવું પડે? હે, સમજણ ન આવે ત્યાં. જે સમજણ આવે ને એ પોતે જ કે બાળક, મમ્મી કે પપ્પા મારે હોમવર્ક બાકી છે, મારે આ કરવું, મારે ટ્યુશન જવાનો ટાઈમ થઈ ગયો, મારે ક્લાસ જવાનો ટાઈમ થઈ ગયો, મારે ભણવાનો ટાઈમ થઈ ગયો, મારું આ થઈ ગયું, જાતે કહે. બોધ કિમી હે ન બુજ્જસી. તમે કેમ બોધ નથી પામતા? ભાઈ કેમ તમારી સમજણ ઉઘડતી નથી? આ કરુણા છે મહાપુરુષ. જે સવાલ મને મારા માટે થવો જોઈએ ને, એ જ સવાલ પૂછીને મને જગાડવાની મહેનત કરે. આ સવાલ જ્ઞાની પૂછે, જવાબ એમને નથી આપવાનો. એમને જવાબની અપેક્ષા નથી, એમને પરિણામની અપેક્ષા છે. તમે પરિણામ સુધી પહોંચો, તમે આ સવાલ તમારી જાતને પૂછો, કેમ હું હજી એ જ ઘરેડમાં જીવું છું? કેમ હજી હું આ જ સંસ્કારોમાં જીવું છું? કેમ હું સંસ્કારોને પરવશ જ જીવું છું? ક્રોધ આવી ગયો તો કરી લેવાનો, રાગ આવી ગયો તો કરવાનો, દ્વેષ આવ્યો તો કરવાનો, ઈર્ષ્યા જાગી તો કરવાનું, મમત્વ જાગી તો કરવાનું, આસક્તિ જાગી તો આચરવાની. બધું જ કેમ ક્યાંય બ્રેક નથી લગાડતા? કેમ ક્યાંય પીડા નથી? દોષોના સેવનની પીડા કેમ નથી? જેનો બોધ જાગ્યો હોય ને એને જ પીડા થાય. જેનો માયલો જાગ્યો હોય ને એને જ પીડા થાય. અંદરથી જાગી ગયો હોય. સમ્યક દૃષ્ટિ જીવો. કોણ છે સમ્યક દ્રષ્ટિ? દેરાસર જાય સમ્યક દ્રષ્ટિ છે, વ્યાખ્યાન સાંભળે સમ્યક દ્રષ્ટિ છે, સામાયિક કરે સમ્યક દ્રષ્ટિ છે. કોણ છે? જે જાગી ગયો છે એ સમ્યક દ્રષ્ટિ. સમ્મત દિઠ્ઠી જીવો જૈવિહુ પાવમ સમાય રે કિંચી. અપ્પોસી હોય બંધો જેણન નિધમ ધસમ કુણાઈ.
સંસારમાં રહેતો હોય, બધા વ્યવહારોને કર્તવ્યોનો ભાવતો હોય, બધું જ કરતો હોય, પણ હરખથી નહીં, આનંદથી નહીં, વેદના સાથે કરતો. દેખાય હસતો પણ અંદરથી એક પીડા હોય. એ રોજ દેરાસર જઈને પ્રાર્થના કરે, પ્રભુ એવો દિવસ લાવો કે આ બધા જ પ્રપંચોમાંથી બહાર નીકળે. સમ્યક દૃષ્ટિ, તેનું નામ પ્રપંચો કઠે જેને, પ્રપંચો પીડે જેને. હે, ધાર્મિકતા આ છે કે આ બધા પ્રપંચો ભલે ગમતા હોય તોય પીડા આપતા. આ ધાર્મિકતા જ. પ્રપંચો પીડા આપે, સંસાર એને અંદર સતત ખેદ હોય. ક્યાં સુધી? પ્રભુ પાસે જવું એના માટે પ્રાર્થના, જવું એ જ પ્રાર્થના હોય, એટલા માટે ભાગતો હોય. કાલનો આખો દિવસ જતો રહ્યો, આજ બીજી પ્રભાત થઈ ગઈ અને હજી આ પ્રપંચમાંથી છૂટ્યો નથી, હજી મારી પ્રાર્થના પહોંચતી નથી. પ્રભુ પાસે જઈને પ્રાર્થના કરતા શું? પ્રપંચમાંથી છૂટવાની પ્રાર્થના કે પ્રપંચ વધારી દે પ્રભુ એની પ્રાર્થના? હે સમીરભાઈ, શેની પ્રાર્થના કરો? એ તો વાલકેશ્વરમાં બંગલો લેવો છે કે જે બી લેવો છે, નથી લેવો? કોઈ આવે તમારા ભાવમાં આપવા તો લો કે ન લો? કે ન લો? લઈ લો. સગવડ છે, ચાલો ને લઈ રાખીએ, કાલ વધશે. મમત્વનું એક સાધન ઊભું કરી દેતા આપણને સંકોચ નથી થતો. શું વધાર્યું? ધર્મ પામીને બંધન વધારીએ તો એ ધર્મની આરાધના છે કે ધર્મની અણસમજ છે? સિદ્ધાર્થને કહેવામાં આવ્યું, સંસારી બુદ્ધ થયા નહીં એ પેલા સિદ્ધાર્થ હતા. તમારા ઘરે વધામણે આપો, તમારા ઘરે દીકરાનો જન્મ થયો, શું થાય? સાચું કહો, શું થાય? હરખ થાય. પહેલો શબ્દ, પહેલો વધુ એક બંધન તોડવાનું આવે. આપણે જમીનો વધારીએ, આપણે ફ્લેટો વધારીએ, આપણે આ બધું જ વધારીએ, એવું લાગે કે હું બંધન વધારી રહ્યો છું, એવું લાગે. ધાર્મિકતા ધોતિયા ખેસમાં નથી, ધાર્મિકતા તમારી વૃત્તિમાં જ, તમારા પરિણામમાં છે, તમારી પરિણતિમાં જ. વધુ એક બંધન તોડવાનું આવ્યું. પહેલો શબ્દ નીકળ્યો છે મને, કારણ કે આ પ્રપંચ કઠ્યો જ, આ પ્રપંચ બોજ લાગ્યો જ, છૂટવાની તડફડાટ. વાસ્તવિકતા જોઈ છે દુનિયાની, કેવી વાસ્તવિકતા? બધું જ સારું દેખાતું હોય પણ બહુ વરવી વાસ્તવિકતા. શું માગવું છે પ્રભુ પાસે? દોડતો જાય. હું એ કહી દઉં તો સંમત દિઠ્ઠી જીવો જૈવિહુ પાવમ, કરવું પડે. એ કરવું પડે ને, એટલું પણ વેદના સાથે કરે, જાણી જોઈને તો કરે જ. બચાવ તો કરે જ નહીં. સાહેબ હવે સંસારમાં જીએ, આ તો કરવું જ પડે ને. આપણે શું બોલીએ? તમે શું બોલો છો નહીં, તમે શું વિચારો છો ને, એ તમારું પોત દેખાડે. આ તો કરવું જ પડે. આ બોલીએ ત્યારે ખબર પડે નિર્ધ્વંસ પરિણામ.
જય વિહુ પાવમ સમાય રે કિંચી. કોઈ પણ પાપ, કોઈ પણ દોષ સેવવા પડ્યા હોય. હવે 2 વર્ષ પહેલા અહીંયા ડોંબીવલી ચોમાસું હતા. વેસ્ટમાં એક ડૉક્ટર સાહેબ છે, હવે તો ઓળખતો નથી, એક જ વારનો પરિચય. એમના ઘરે પગલાં કરવા, એમના શ્રાવિકા મને કે સાહેબ મને પ્રાયશ્ચિત્ત આપો. શેનું પ્રાયશ્ચિત્ત? તો હું આગોતરું પ્રાયશ્ચિત્ત લેવા માંગુ છું કે મારા દીકરાના લગ્ન છે અને એવી જગ્યાએ લગ્ન રાખ્યા છે જ્યાં બધી વનસ્પતિ છે, એકલી વનસ્પતિ. ઘણા સમજાવ્યા પણ કોઈ માનતું નથી સાહેબ, એટલે મારે તો દીકરાના લગ્ન છે એટલે મજબૂરન જવું જ પડશે. મને પહેલેથી પ્રાયશ્ચિત આપવું. આ ધાર્મિકતા. ધર્મ અહીંયા ઓળખાય, અહીં પરખાય. આ પરિણામમાં ધર્મ છે. કરવું પડશે, ન છૂટકે કરવું પડશે. એમ ના કીધું સાહેબ હવે દીકરાના લગ્ન છે, એકનો એક દીકરો છે, સાહેબ જાહો જલાલીથી કરીએ ને. પરિણામ બચાવી રાખો. શું બચાવી રાખો? શું ટકાવી રાખો? પરિણામ ટકાવી રાખો. પરિણામ બનાવો, બનાવ્યા જ નથી આપણે. હોટેલ જવા પગ ઉપડે ને ત્યાં પહેલો વિકલ્પ આવવો જોઈએ, જરૂરી છે? છે જરૂરી કે ખાલી મોજ શોખ છોડી શકાય એમ છે? અનિવાર્ય હોય ને, અનિવાર્ય એમાં પણ કેટલું છોડી શકાય એ વિચાર જેને હોય ને એ ધર્મ જ. કરવું જ પડે એવું હોય એમાં પણ જે શોધે કે આમાં કેટલું ટાળી શકાય એમ છે, એનું નામ ધાર્મિકતા જ. અહીં તો ઉમેરતા જઈએ આપણે, બિનજરૂરી ઉમેરી. ખાવામાં, પીવામાં, પહેરવામાં, ઓઢવામાં, હણવામાં, માણવામાં, બધી જ બાબતમાં ઉમેરો જ કરતા જઈએ, ઉમેરો જ કરતા જઈએ. અને સાહેબ આટલું તો જરૂરી છે, આ તો જરૂરી છે, આ તો જરૂરી છે. બસ બચાવ, એકલો બચાવ. બચાવ કરનારો ધાર્મિક ન હોય છે. જેને પાપની પીડા નથી એ ધર્મી નથી. પીડા તો જગાડો, આ ખોટું છે એની વેદના તો જગાડો. કેવી પરિણતિ હશે? આ બોધ છે. શું છે? આ બોધ છે. બોધ બહુ અઘરો છે, યાદ રાખજો. બોધ આવ્યો ને તો પીડા આવવાની, બોધ આવ્યો તો દુઃખ થવાનું છે, બોધ આવ્યો તો વેદના થવાની છે, ઊંઘ ઉડી જવાની. કારણ કે જાગી ગયો માયલો. હવે એને આ બધું તડફડાટ. જંબુ સ્વામી એની માં કહે છે, દીકરા હજી તો તું 16 વર્ષ, માં તું જલ્દી રજા આપ, ક્ષણ લાખેણી જાય. શું કે? ક્ષણ લાખેણી જાય. ગયેલો સમય પ્રલય કાળ સુધી પાછો નથી આવતો. એકવાર હાથમાંથી ગયો તે ગયો. એને જો નહીં સાધી લો, આ ક્ષણ લાખેણી ક્ષણ જાય છે. તમે જેટલો વિલંબ કરશો રજા આપવામાં એટલું મને નુકસાન. આ છે બોધ. જ્ઞાનીઓનો સવાલ આ છે, કિમિયમ ન બુજ્જસી. ભાઈ તું બોધ કેમ નથી પાવ? તું તારા અંતરને જગાડ, તારા માયલાને જગાડ. મહેનત એટલી કરી લઈશ ને પછી બધું જ. મેં કાલે કહ્યું હતું, ભગવાને શું કહ્યું ચંડકોશી? બુજ્જ બુજ્જ ચંડકોશિયા. ભાઈ તું બોધ. એટલે આ શું ક્રોધ કરે? આવો ક્રોધ કરાતો હશે. આટલા જીવોને મારી નાખ્યા, કેટલું પાપ લાગ્યું, તારો આત્મા કેટલો મળી, કાંઈ નથી કહેવા. બરાબર પીને આવ્યો હોય
એને જાતનું ભાન ન હોય. લથડિયા ખાતો ખાતો ગટરમાં પડે ને પછી એમ કે હાશ કેટલી ઠંડક છે. તમે ત્યાંથી પસાર થાઓ અને કદાચ તમે ઓળખતા હો તો તમે જરા ક્ષણભર ઊભા રહો ને તો તમને એમ કે ભાઈ બહુ ઠંડક છે, આવતો રહે. તમે જાઓ ને, કેમ? હે બરાબર ને? જ્ઞાનીઓ કહે છે કે આ ગટરમાં પડ્યા છો તમે, તમને એની દયા આવે. તમને એમ થાય કે આ વિચારો એને ભાન નથી. તમે શું કહો? હવે ત્યાં તમે બેસીને એને ઉપદેશ આપો, આ ગટર કહેવાય, અહીંયા ના પડાય, અને ઠંડક ના કહેવાય, અને આમ ના કહેવાય. એને શું કરાય? એને ભાનમાં લવાય. હવે એને જેવો હોશ આવે એનો ઉતરી જાય પછી શું થાય? એ પડ્યો રહે ત્યાં શું થાય? આપણે કેમ પડ્યા છીએ ખબર? આપણે હજી સુધી પડી રહ્યા છીએ કેમ? જ્ઞાની તેનું નામ જે ભાન જગાડી આપે. ભણેલો બોલ બોલ કરે, આમે બોલ બોલ કરી. ભણેલા બોલ બોલ કરે, જ્ઞાની બોધ જગાડે, જ્ઞાની ભાન જગાડે. પછી તમને એમ ના કહેવું પડે કે આ ગટર છે, કારણ કે ભાન આવી જાય કે આ ગટર છે, અહીં ઠંડક નથી. ભાઈ આ ઊભા થાઓ, ઘરે જવાનું. પણ કઠણાઈ એ છે આપણને જ્ઞાનીઓએ નથી જગાડી શકે. જ્ઞાનીઓએ જગાડી નથી શકતા. આપણે જીવ તું ઘેનમાં કેમ પડ્યો, તાહરી નિદ્રાને વાર રે. ઢંઢોળે આપણને, ભાઈ ક્યાં ઊંઘે તું? તને આ બધું ગમે છે, બધું સારું લાગે છે, તને મારું લાગે છે, પણ આ એટલે કે તને ભાન નથી. તારું ભાન જગાડી લે, બસ. અમારે કાંઈ કરવું નહીં. ભાન જાગી જાય ને, ભગવાને એ જ કીધું, ભુજ્ય ભુજ્ય ચંડકોશિયા. ભાઈ તું બોધ પામ, જાગી જા. આ કશાય કહેવાય ને, આનાથી આમ થાય ને આનાથી. હું ગમે તેટલું કહું, તમે ગટરમાં પડેલા ને ગમે એટલો ઉપદેશ આપો કલાક, છેવટે એમ જ કહે છે તું આવતો રહે ને ભાઈ હું કરવા માથાકૂટ કરે. એટલે ઉપદેશ ના આપવો જોઈએ ને. તમે ના પાડો છો. હે સમય જોઈને કરાવવું મહત્વનું નથી, જગાડવું મહત્વનું. અમે કરાવવામાં માની લીધું, અમને સંતોષ થઈ ગયો, હું આવ્યો, મેં ઉપદેશ આપ્યો, મારી નિશ્રામાં આટલું થયું એટલે ઓહો જય જયકાર થઈ ગયો, હું ખુશ થઈ. આવો ભાઈ હરખા ને આપણે બે સરખા. આંકડાઓથી ખુશ થાય જ્ઞાની ન હોય છે. આંકડાઓ મને રાજી કરી જાય તો સમજ્યા શું આપણે? આંકડો તો એક હોય ને તોય રાજી થવા જેવું છે, જો કોઈ જાગી જાય તો. એક જીવ પણ એક જાગી જાય એ ઉત્સવનું કારણ છે. મારી નિશ્રામાં 1000 લોકો ભેગા થઈને કાંઈ કરી નાખે એ કાંઈ ઉત્સવનું કારણ નથી. એક જણ જાગી જાય એના માટે જરૂરી છે, આ બધું જ જરૂરી છે. પણ ફોકસ ક્યાં હોવું જોઈએ? મારો પ્રશ્ન ફોકસનો છે. મારો ફોકસ 1000, 1500, 2000 એની ઉપર છે કે કોણ જાગ્યું એની ઉપર? બધું જ અનુમોદનીય છે, ના નથી, જરાય ના નથી. બધું પ્રશસ્ય છે, પ્રશંસા પાત્ર છે, પણ ફોકસ એ હોવું જોઈએ કે આ કરતા 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 એ કરનારો જાગે. જ્યાં સુધી જાગે નહીં ત્યાં સુધી સંતોષ થવો જોઈએ નહીં. જગાડવાનું કામ ગુરુનું કામ જગાડવાનું છે, જ્ઞાનીનું કામ જગાડવાનું છે. ભુજ્ય ભુજ્ય ચંડકોશિયા, તું બોધ પામ.
મથામણ જગાડી દીધી ભગવાને. આ કદું ક્ષણમાં નથી બની ગયું. મેં તમને કાલે કહ્યું, બસ ભગવાન બોલ્યા ને પેલો થઈ ગયો પ્રતિપ. નહીં, અંદર વલોણું જાગ્યું હશે, કેટલી મથામણ થઈ હશે. આ શું કહ્યું એમણે? બોધ પામર ઉતારી દીધો એના પૂર્વ ભાવમાં, પહોંચાડી દીધો એને ત્યાં કે જ્યાં તું હતો ને ત્યાંથી ભટક્યો. અને યાદ આવી ગયો, રે સાધુ હતો અને એક ચૂક થઈ ગઈ. જોજો, સામાન્ય નહોતો, સાધુ ઘણો તપિયો હતો, ધરતો મન વૈરાગ્ય. વૈરાગ્યથી વાસી થયું હતું, બોધ પામેલો જીવ હતો. બોધ પામેલો ચૂકે તો ક્યાંય નો ક્યાંય પહોંચે. આપણું શું થશે? જે જાગ્યો જ નથી, જે સમજ્યો જ નથી, જેના બોધના ઠેકાણા જ નથી, એનું શું થશે? ધરતો મન વૈરાગ, વૈરાગ્યવાસી થતું, મન આરાધક હતું. પણ શિષ્યના ક્રોધ થકી થયો ચંડ કોશીઓના. એક ચૂક થઈ ગઈ બસ. આવી તો કેટલી ચૂક રોજ કરતા આવીશું. રોજ ચૂકીએ છીએ ને, કે નથી ચૂકતા? જે સાવધાન રહે તે ધર્મી છે. જેને આત્માની સાવધાની નથી એ ધર્મ આરાધી નથી શકતો. કરી ભલે શકે, એ ક્રિયા કરી શકે, ધર્મ ન કરી શકે. ધર્મ એ પુરુષાર્થનું નામ છે, પ્રવૃત્તિનું નહીં. ક્રિયા એ પ્રવૃત્તિનું નામ છે, ધર્મ એ પુરુષાર્થનું નામ છે. અને પુરુષાર્થ આ છે, જાગવું તે, જાગતા રહેવું તે, સાવધાન રહેવું તે. બસ જાગી ગયો માયલો એનો, જાગી ગયો. ચંડ કૌશિકને યાદ આવી ગયું, ભૂલ કરી. શું જાગ્યું? એક ઉપદેશ ભગવાને નથી આપ્યો, એક શબ્દનો ઉપદેશ. અને મનોમન ભગવાન આગળ પ્રતિજ્ઞા લઈ લીધી, અણસણ લઈ લીધું. બોધ જાગે ને પછી અણસણ પણ સહેલું છે. બોધ ન જાગે ને એકાસનું અઘરું પડી જાય. બર્યુષણ આવે, તિથિ આવે, એવા તિથિ આવે છે ને કઠોળ ખાવા પડે. 8 દિવસ સુધી લીલોતરી નહીં બને, દુખી થઈ જાય. કરે આપણો. અને કંઈક ઘણા ભાગ્યશાળી તો ઘણું પુણ્ય લઈને આવ્યા હોય, ઘરે કહી દે મારું જુદું બનાવી દીધું, તમે તમારે કઠોળ ખાવું હોય ખાજો. બનતું હશે ને આપણે ત્યાં? બને. બોધ નથી જાગતો ને ત્યાં સુધી આ દશા જ રહેવાની. સવાલ સાહેબ શું ફરક પડી જાય? સવાલ એનો નથી ફરક શું પડી જાય, સવાલ એ છે કે તમારી અંદર શું ફરક પડી રહ્યો. તમને આનંદ છે કે મજબૂરી? જ્યાં સુધી મજબૂરી છે ત્યાં સુધી બધી ક્રિયાઓ છે, જ્યાં આનંદ છે ત્યાં ધર્મ છે. અણસણ લઈ લીધું, સંકલ્પ કરી લીધો, બસ હવે કોઈ હલન ચલન ખાવું પીવું. મારી નજરથી નુકસાન થયું છે ને, મારા હોવાથી નહીં, નજરથી પણ નુકસાન થયું. એ ક્યાં નહીં કરવા. બિલમાં માથું નાખી દીધું. ભગવાનની કરુણા તો જુઓ તમે. જેની પાસે બોધ છે એની પડખે ભગવાન ઉભા રહે છે. હમણાં જીવ બોધ પામ્યો છે, હજી હમણાં જાગ્યો છે. કદાચ ને કોઈક નિમિત્તે આના મનમાં વળી પાછું દુર્ધ્યાન જાગી જાય. આટલા કષાયો સેવ્યા છે ને, ગાઢ કષાયો સેવ્યા છે, કષાયના પરિણામમાં જ જીવ્યો છે. એટલે બને કોઈક નિમિત્તે વળી પાછો ઉદયમાં આવે અને આનું
બગડી જશે તો? પ્રભુએ વિચાર્યું, આણે તો અણસણ લઈ લીધું, આણે તો મોઢું બિલમાં નાખી દીધું, પણ એના અધ્યવસાય ન બગડી જાય, મારે અહીંયા ઊભા રહેવું છે. પ્રભુ 15 દિવસ ઊભા રહ્યા, એની પડખે ઊભા રહ્યા. બોધ જાગે તો ભગવાન મળે, બોધ જાગે તો ભગવાનનો સાથ મળે. આપણે કથા નથી કરવી, પણ પુરુષાર્થ બોધમાંથી જાગે. ભુજ્ય ભુજ્ય ચંડ, કશું લોકો આવ્યા જોવા માટે. શું થયું હશે? પેલા ગયા તો છે મહાત્મા, શું થયું હશે? જોયું ઊભા જ, પેલો સર્પ શાંત થઈ ગયો છે. સર્પ શાંત થયો એટલે લોકો પૂજા કરવા. તમે શાંત થાઓ તો પૂજા કરેલો. શાંત થાવ તો પૂજા કરવા માટે તમારી લોકો. રસ્તો ખુલ્લો થઈ ગયો છે. ગોવાલણો, પનિયારીઓ, લોકો ત્યાંથી નીકળે, આવે, જાય, જુએ સાપ શાંત બેઠો છે. હવે દેવતા, હવે સાપ શું થઈ ગયા? આવે, ઘી ચડાવે, કંકુ ચડાવે, આ ચડાવે, તે ચડાવે, અને જંગલની કીડીઓ આવે, જે માત્ર કોઈ પ્રાણીની ગંધ સહન નહોતો કરી શકતો. એટલો કશાયનો ભાવ હતો. એ કીડીઓ ડંખ મારે, આ શરીરના આ ભાગમાંથી ઓલા ભાગમાં નીકળી જાય, એટલી પીડા વચ્ચે પણ એની સમાધિનો ભંગ નથી. પ્રભુ પામ્યાની નિશાની છે તમારા હૃદયમાં સમાધિનો ભાવ પેદા થઈ જાય. તમે પ્રભુને પામ્યા છો, તમે પ્રભુને ઓળખ્યા છે, તમે પ્રભુનો ધર્મ સમજ્યા છો, એની નિશાની સમાધિ છે. તમારા પૈસા ને તમારી સંપત્તિ નહીં. સંપત્તિ એ પુણ્યની નિશાની છે, સમાધિ એ ધર્મની નિશાની. કેવી સમાધિ? પ્રભુ પડખે ઊભા, એને ખબર નથી પ્રભુ ઊભા છે, એને કોઈ જ્ઞાન નથી, એને તો માથું નાખી દીધું અંદર. પ્રભુ પામ્યા પછી પણ કશાય કરવાનું મન થાય ને તો એ દુર્ભાગ્ય છે આપણું. કઈ બાબતે કશાય? શા માટે કશાય? શેનો ક્લેશ? આત્મા માટે ક્યારે ક્લેશ ન કર્યો? એવા પદાર્થો માટે ક્લેશ, એવા સંસાર માટે ક્લેશ, એવા સંબંધો માટે ક્લેશ, એવી પરિસ્થિતિઓ માટે ક્લેશ જે આપણી હતી નહીં, છે નહીં, થવાની નથી, એના માટે ક્લેશ કરીશું. પામ્યા શું? સમજ્યા શું? જ્યાં સુધી બોધ નથી ત્યાં સુધી આ દશા. જોજો, બોધ જાગ્યો, હજી ક્ષણ પહેલા બાળી નાખવા તૈયાર થયો હતો ભગવાનને, મારી નાખવા તૈયાર થયો હતો ભગવાનને. અને કેવું રૂપાંતરણ, કેવું પરિવર્તન, કયું બળ છે? તમે એમ નહીં માનતા ભગવાન ઊભા છે એનું બળ છે આ. એને તો ખબર જ નથી ભગવાન ઊભા છે, આ એના બોધનું બળ છે. મારી અંદરનો બોધ એ જ મારો ભગવાન છે. જે મને જાગતો રાખે ભગવાન છે, જે મને સાવધાન રાખે ભગવાન છે, જે મને ચેતવે ભગવાન છે, જે મને પાછા વાળે ભગવાન છે, અને મારો બોધ છે. ખાલી મંદિર જવાથી કલ્યાણ નહીં થાય, મંદિર જઈને મહેલો જગાડશો તો કલ્યાણ થશે. આપણે ગણતરીમાં લાગ્યા છે, 99 કરી લીધી, આટલી વાર કરી લીધી. મહેલો જગાડજો, નહીતર આ ભવ ભ્રમણના આટા ઓછા નથી થવાના. બોધ જાગ્યો એટલે ભગવાન જાગ્યો. સવાલ છે જ્ઞાની મહાપુરુષનું, કિમિયમ ન બુજ્જસી, ભાઈ તું બોધ કેમ નથી? આ મથામણ, આ મંથન આપણે કરવા. મારે મારો બોધ જગાડવો છે, આ સંકલ્પ કરવો.
કેવી રીતે જાગે અને જાગે તો શું થાય એનું વિશેષ શું સ્વરૂપ તે દ્વૈધિકાર.